તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? 12% ખોટ હોય ને એટલે 88% હોય. 14,000 તમારે બાળકો 88% શોધવાના થાય છે. હવે ઘણા કહેશે 11 થી ભાગી શકાય, પણ 8 ચોક 32 છેલ્લે બગડાવાળા બધાય છે. તો આપણે સીધે સીધું શું કરશું? 11 થી ભાગી શકાય જવાબ લઈશું. તમે એવું કરી શકો છો, 14,000 ના 12% એટલે 1680 રૂપિયા સીધા મોઢે થતા હોય તો 14,000 માંથી 1680 તમે બાદ કરો, એવું કરી શકાય છે. 14,000 માંથી કેટલા બાદ કરવાના? 1680. 14,000 માંથી 1000 જાય કેટલા આવે? 13,000. એટલે 12,320 જવાબ આવે. આમે તમે કરી શકો છો. અને 11 થી ભાગી શકાય એવો જવાબ, જો આને તમારે ચેક કરવું જ કરો, 11 થી ભાગી શકાય છે તો 12,320 એટલે કયો જવાબ આપણે ટીક કરશું બાળકો? ઓપ્શન એ. ટૂંકમાં મોઢે કરવાનો હતો, આમાં કોઈ ટ્રીકો કે કાંઈ વાપરવાનું નહોતું. જેટલું તમારું કહેવાય ને કે બેઝિક સારું હોય, અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એપ્રોક્સિમેશન સારું હોય તો આ પ્રશ્નો અત્યાર સુધી તો થાય એવા હતા. ચલો, વિરેશે 2 મકાન 1.995 લાખમાં વેચે છે. 2 મકાન સરખી કિંમતે વેચે છે. પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ હોય તો સમગ્ર લે વેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? આ ટિપિકલ ક્વેશ્ચન છે. આ રકમની કોઈ જરૂર જ નથી. ટકા આપ્યા છે ને ટકા પૂછ્યા છે. નફો નુકસાની સરખી હોય, વેચાણ કિંમત સરખી હોય તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન જેટલી ખોટ જાય. તમે સીધે સીધું કહી શકો છો 5% નફો એટલે +5, 5% ખોટ એટલે -5, અને આનું કન્સિક્યુટિવ કરીએ તો 25 ભાગ્યા 100 એટલે 0.25. હું તો આ રામાયણ કરું છું, બાકી ઘણા જવાબ આપી દીધો હશે. 0.25% ની ખોટ ગઈ હશે. ડન છે. તો ઓપ્શન બી